લક્ષ્મીપુરા ગામના લોકો છેલ્લા 11 વર્ષથી પોતાના ગામમાં હરસિદ્ધિ માતાના મંદિર પાસે ગરબાનું આયોજન કરે છે। 11 વર્ષથી ગામના લોકો એક પણ રૂપિયો લીધા સિવાય નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે। હરસિદ્ધિ માતાના મંદિર તેમજ નવરાત્રિમાં ગ્રામજનોએ એકબીજાના વારા નક્કી કરીને મૂક્યા છે, જેથી પ્રથમ દિવસથી લઈને નવરાત્રિના 9મા દિવસ સુધી સમગ્ર દિવસ અલગ અલગ ગ્રામજનો દ્વારા અને ફાળવવામાં આવ્યા છે। 11 વર્ષથી લક્ષ્મીપુરા ગામમાં શેરી ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે। ગામના લોકો જેમાં 5 વર્ષથી લઈને વૃદ્ધ પણ આ ગરબામાં સામેલ થાય છે। ખાસ કરીને સનાતન ધર્મની સંસ્કૃતિની જાળવણી થાય છે, તેમજ યુવાઓમાં તથા બાળકોમાં તેની સમજ પડે તે માટે બાળકોને વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબા રમવા માટે પ્રેરિત કરવામાં આવે છે। મહારુદ્ર હનુમાન, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણી લક્ષ્મીબાઈ વગેરે જેવા વેશભૂષા ધારણ કરી બાળકો ગરબાથી રમઝટ બોલાવે છે, જેથી લોકો આ મહાઅનુભવોના ચરિત્રને, ઇતિહાસને જાણી શકે અને તેને સમજી શકે તેવા હેતુ સાથે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે। અમારા લક્ષ્મીપુરા ગામ ગોરવા વડોદરા અમારું હરસિદ્ધિ માતાજીનું મંદિર છે। અમે 11 વર્ષથી એવી નવરાત્રિ કરીએ છીએ કે કોઈની જોડે અમે 1 રૂપિયો પણ લેતા નથી। અને એ નવરાત્રિની વિશેષતા એ છે કે પ્રત્યેક દિવસે અમે અલગ અલગ બાળકોને ગિફ્ટ આપીએ છીએ અને જોડે જોડે નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ। અને 1 પણ રૂપિયો લીધા વગર કોઈ દાતાશ્રીનો જોડે એના પૈસા માગી કાઢો એ રીતે નહીં, પણ એક માતાજી માટેની ઉપાસના અને ભક્તિની આરાધનાથી બધા કરીએ છીએ। આજે અમે એક વિશેષ આયોજન એ કર્યું કે આજે અમે બાળકો માટે એક અલગ ચરિત્ર એમ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એવું કહેવાય કે નવરાત્રિ દરમિયાન પરંપરાનું આપણે એક આયોજન કરીએ તો આમાં શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, ઝાંસી કી રાણી છે, હનુમાન છે, આવા ચરિત્ર વિશે એમ કે બાળકોમાં જાગૃતતા આવે એટલે વેશભૂષાનો આજનો દિવસનું અમે આયોજન કર્યું છે એમ। અને બધા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો છે એમ। અને અમારા હરસિદ્ધિ માતાના આંગણે વિવિધ બહારના મહેમાનો પણ આવે છે અને એમને પણ એવો એક આનંદ આવે છે કે આયા પછી એક પરિવાર ભાવના જેવી લાગે છે, કારણ કે બધા હળી મળીને ગરબાનો આખો ઉત્સવ ઉજવીએ છીએ એમ। અને નાના બાળકોથી માંડી અને બહેનો, યુવાનો, યુવતીઓ અને વડીલો પણ બધા લોકો સાથે 65 વર્ષના બાળક અને 65 વર્ષના વડીલ અને 5 વર્ષના બાળક પણ ગરબામાં ઇન્વોલ્વ થાય છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।